टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગત સપ્તાહે ગાંધીનગરના સેક્ટર 24માં 5 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જોકે પોલીસે જે છે તે આરોપીને ઝડપી લીધો હતો. જોકે આ સમગ્ર મામલે આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે ગાંધીનગરના એસપી સાહેબ. ખાસ કરીને જે રીતે આજે ઘટના બની તે આરોપીને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો, શું આખી ઘટના બની હતી? આજની ઘટનાની વાત કરું તો આજ સવારે પોલીસ આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે અને 4 દિવસથી આ લડકીના છોકરીના કપડાં જો કબજા કરવામાં આવેલ હતી એનામાંથી ડીએનએ સેમ્પલ કરીને એના સેમ્પલિંગ કરીને એક્સ્ટ્રેક્ટ કરવામાં આવેલ છે ડીએનએ. પછી આજે જ્યારે અક્યુઝની ડીએનએ માટે બ્લડ લીધું અને સેમ્પલિંગ કરાયા એફએસએલમાં પોઝિટિવ રિઝલ્ટ આવ્યા પછી 27 પંચનામા કરવા માટે એને રહેણાંક વિસ્તારમાં ગઈને એને કપડાં જો ગુનામાં વાપરેલું હતું એને કબજા કરવામાં આવેલ છે. પછી બનાવવાળી જગ્યાઓ પર અક્યુઝને લઈ આવીને બનાવવાળી જગ્યાની પંચનામા પોલીસ કરતી હતી. જ્યારે પંચનામા પૂરું થઈ ગયું અને મુદ્દામાલ જ્યારે કબજા કરવાની પોલીસ તજવીજ કરી હતી, આ દરમિયાન આ પોલીસ જાપ્તામાંથી ભાગવાની પ્રયાસ કર્યા હતા અને આ પ્રયાસમાં 2-3 પોલીસવાલાના ધક્કા મારીને આગળ ભાગવાની કોશિશ કરી. પોલીસ જ્યારે એને હિંમત દિખાઈ, સાહસ દિખાઈ, પાછળ પડીને એને પકડી લીધું અને જ્યારે આ આખું ઘટના ઘટી, આ ઘટનામાં પોલીસને એને પકડવા માટે ફાયરિંગ પણ કરવાની જરૂર પડી. લતા દેસાઈ સેક્ટર 21 પીઆઈ તરફથી ફાયરિંગ કરવામાં આવેલ છે. સાહેબ, પોલીસ કર્મી જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લઈ ગઈ હતી અને તેને નાસવાનો પણ ત્યાંથી પ્રયાસ કર્યો હતો, કયા પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયા હતા, કેવી રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને ફાયરિંગ જે કર્યું છે, કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, કોઈ વોર્નિંગ આપવામાં આવી હતી અને ત્યારબાદ એના પગ ઉપર ગોળી ફાયર થઈ? બિલકુલ, પોલીસ તરફથી ઘણી વખત વોર્નિંગ આપીને જ ફાયરિંગ કરવામાં આવે છે. તો એની ઇસ વખત પણ પીઆઈ તરફથી અને ઘણી બધા સ્ટાફ જો સાથે હતા એ બધા ચિલ્લાઈને પણ કહેતા હતા કે તમે રોકી જાઓ નહીં તો તમારી ઉપર ફાયરિંગ કરવાની જરૂર પડશે. તેમ છતાં આરોપી નથી સમજ્યા અને ભાગવાની કોશિશ કર્યા. તો પોલીસ બહાદુરી દિખાઈને મતલબ એના પ્રોપરલી પ્રોટોકોલ ફોલો કરીને એના કમરની નીચે જ ફાયર કરવામાં આવેલ છે પોલીસ તરફથી અને ફાયરિંગમાં આરોપી ઘાયલ થયો અને જગ્યા ઉપર ગીરી ગયો. પછી પોલીસ એને ફરી વખત પકડીને હોસ્પિટલ લઈ ગયા. આરોપી જે છે તે બિહારનો છે, કેટલા સમયથી ગુજરાત અને ગાંધીનગરમાં રહેતો હતો, શું કામ કરતો હતો, સંપર્ક એના કોની સાથે હતા અને સાથોસાથ તપાસ દરમિયાન એના મોબાઈલમાંથી પણ કંઈક અશ્લીલ સાહિત્ય મળ્યું છે, શું છે આખું? આરોપી બિહાર નલંદા ડિસ્ટ્રિક્ટમાંથી છે અને 25 જીઆઈડીસીમાં અમૂલ પેકેજિંગ ફેક્ટરીમાં મજદૂર તરીકે કામ કરતા હતા અને આરોપી 10 દિવસ પહેલાં એના છોકરીને જોઈ લીધું અને 10 દિવસ પહેલાં જ એમાં મન બનાવી લીધું કે બિહાર જતા પહેલાં કાંડ કરીને બિહાર જતા રહીશું અને 2 દિવસ પછી એને ટિકિટ પણ કરાવી લીધું બિહાર જવા માટે. તો આ બનાવ જ્યારે બની આ દિવસે આ 6 વાગે અમૂલ પ્લાન્ટમાંથી બહાર નીકળીને પછી 4-5 કલાક બહાર વેઇટ કર્યા અને 12:30 વાગ્યાની આસપાસ આ છોકરીને ઘર પાસે ગયા. ઘરમાંથી છોકરીને ઉચકીને લઈ ગયા. પછી ફોરેસ્ટમાં લઈ જઈને એની સાથે દુષ્કર્મ કરીને છોકરી મરી ગયા કરીને સમજીને આ છોકરીને મૂકીને નીકળી ગયા. આ એક તરફ સાયકો ટાઈપની આદમી કહેવાય. એને ફોનમાંથી ઘણી બધા પોર્ન હિસ્ટ્રી મળેલું છે. આમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીની ઘણી બધા વિડીયો છે, એનિમલ પોર્નોગ્રાફીની ઘણી બધા વિડીયો છે અને એક તરીકા કે એ એડિક્ટ કહેવાય, પોર્ન એડિક્ટ કહેવાય. ઘણી બધા વિડીયોઝ જોઈને એને એસા કરને કા ભી મન કિયા હોગા ઇनको. હવે ગાંધીનગર પોલીસની શું કાર્યવાહી રહેશે? કારણ કે જ્યારે આરોપીને બિહારથી પકડીને લાવવામાં આવ્યું છે, ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી એની તપાસ થઈ હતી, પકડીને લાવ્યા છે, હવે પોલીસ કઈ દિશામાં કાર્યવાહી કરશે અને શું તપાસ રહેશે આવનારા દિવસોમાં? જેવી રીતે હું કીધું, એફએસએલ ઓલરેડી બહુ સ્પીડી રીતે 3-4 દિવસમાં સેમ્પલિંગ કરીને આપી દીધી. એ બહુ મહત્વપૂર્ણ કહેવાય. એફએસએલ તરફથી ઘણી બધા સપોર્ટ મળ્યા. તો પછી મારી ઈરાદા છે કે 10 દિવસની અંદર એને ચાર્જશીટ કરવાય અને પછી કોર્ટમાં એને પ્રોપર દલીલ કરીને ફાંસી સજા કરવા માટે જજ સાહેબને વિનંતી કરવામાં આવશે. અગર વાત કરવા માટે તો ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી હતા, જેઓએ સ્પષ્ટપણે કહ્યું હતું કે એફએસએલના રિપોર્ટ જે છે તે વહેલી તકે આવી જશે તો ત્યારબાદ તુરંત જ ગાંધીનગર પોલીસ જે છે તે ચાર્જશીટ દાખલ કરશે અને 10 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવાનો દાવો જે છે તે ગાંધીનગર પોલીસ કરી રહી છે અને ચાર્જશીટ દાખલ થયા બાદ જે છે તે કોર્ટની અંદર આરોપીને ફાંસીની સજા થાય તે પ્રકારની માંગ પણ જે છે તે ગાંધીનગર પોલીસ દ્વારા કરવામાં આવશે. કેમેરામેન નરેશ બુટિયા સાથે મલ્હાર વોરા, ન્યૂઝ કેપિટલ, ગાંધીનગર. આજ જો બનાવ બનેલ હતું 14-15 રાતે
આ બનાવની એક પોલીસ તરફથી એક નામ આપવામાં આવેલ છે આ અને આરોપી પકડવા માટે એક ઓપરેશન બહાર પાડવામાં આવેલ છે. ઓપરેશનનું નામ છે ઓપરેશન વિરાંગણા. અને વિરાંગણા આપવાની મુખ્ય કારણ આ છે કે લગભગ 14-15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે રેપ થઈ હતી ગાંધીનગર સેક્ટર 24માં. આ છોકરીને ઘરમાંથી ઉચકીને લઈ ગયા આરોપી. લગભગ 400-500 મીટર દૂર જાડી જાખરા જંગલ વિસ્તારમાં લઈ ગયા, પછી રેપ કર્યા, પછી આ છોકરીને જંગલમાં મરી ગયું કરીને જંગલ વિસ્તારમાં મૂકીને નીકળી ગયા આરોપી. આ છોકરી 10-15 મિનિટ પહેલાં બેભાન હાલતમાંથી નોર્મલ થયું. પછી આ અવસ્થામાં 400-500 મીટર ફોરેસ્ટ અંદરમાંથી ચાલીને घर पहुंचीने अपना घर पानी पिया, फिर अपना माँ बाप मदर को और नानी को बताया क्या हुआ है. આ છોકરીને બહુ સાહસ દિખાયા, બહુ હિંમત દિખાયા. એની લીધે પોલીસ ઓપરેશનનું નામ આપ્યું ઓપરેશન વિરાંગણા. 4 દિવસથી ગાંધीनगर पूरा जिला का पुलिस फोर्स, गांधीनगर डीवाईएसपी, दहगाम एएसपी और एलसीबी एसओजी તમામ ટીમ સતત પ્રયત્ન કરીને આજ સવારે અક્યુઝડમાં ધરપકડ કરવામાં આવેલ છે. અક્યુઝડ બિહારના છે. એના નામ છે રામ યાદવ. અમૂલ સેક્ટર 25 જીઆઈડીસીમાં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 14 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર. લગભગ 10 દિવસ પહેલાં જ નક્કી કર્યું કે આ છોકરીના ઘર આ છે અને બિહાર જતા પહેલાં આ કામ કરવાનું છે, ગંદા કામ કરવાનું છે. તો આ 15 તારીખે સવારે લગભગ 12:30 વાગે નીકળીને એની ઝોપડા પાસે ગયા. ઝોપડા પાસેથી છોકરીને કિડનેપ કરીને નજદીકના ફોરેસ્ટમાં લઈ ગયા અને એની સાથે દુષ્કર્મ કરીને છોકરીએ મરી ગયા કરીને સમજીને છોકરીને ફોરેસ્ટમાં છોડીને નીકળી ગયા. 1 કલાક લગભગ એનું બધું 1 કલાક લીધું આ પૂરા કાંડ કરવામાં. પછી 1 કલાક પછી 2:30 વાગે એ પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે, જિંદા છે. કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી જગ્યાથી નીકળી ગયા, घर पहुंची गया અને घरवाला एम्बुलेंस बुला लेते, नहीं तो और बड़ा कांड होने का चांस था. तो इन्होंने, इसलिए मैं बोल रहा हूँ छोकरी ने बहुत ज़्यादा हिम्मत दिखाई. आज उनका जान बची है तो मेजरली वो छोकरी का हिम्मत की वजह से. એના દાદ આપવું પડશે છોકરીને. ઓપરેશન વિરાંગણા. પછી પોલીસ મહેનત કરીને સવારે એના ધરપકડ કર્યા અને આરોપીના 3-4 દિવસ પહેલાં છોકરી પાસે જો કપડાં મળ્યા, કપડાની એફએસએલ મોકલવામાં આવેલ છે આજ દિવસે. 3 દિવસમાં એફએસએલ ડીએનએ સેમ્પલિંગ કરીને સેમ્પલિંગ રેડી રાખ્યા અને આજ સવારે જ્યારે અક્યુઝની ધરપકડ થઈ એના એક બ્લડ નમૂના લઈને એફએસએલમાં મોકલવામાં આવેલ છે અને આજ સાંજે 4 વાગ્યા સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા કે આ જ અક્યુઝડ હતો અને ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું. અને આજે સાંજે 27 પંચનામા કરવા માટે સૌપ્રથમ એની ઘર ઉપર રહેણાંક વિસ્તાર ઉપર લઈ ગયા પોલીસ. રહેણાંક વિસ્તારમાંથી બનાવ ટાઈમે જો કપડાં વાપરેલું છે આ કપડાં કબજા કરવામાં આવેલ. પછી એના જગ્યામાંથી રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાળી જગ્યા ઉપર લઈ આવવામાં આવેલ. બનાવવાળી જગ્યા ઉપર જ્યારે રિકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કર્યા. પીઆઈ એલપી દેસાઈ, લતા દેસાઈ અને ટીમ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી. ભાગવાની જ્યારે કોશિશ કર્યા પોલીસ પણ અને પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું. પીઆઈ કો ફાયરિંગ ઓપન કરના પડા અને ફાયરિંગ દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોલી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે અક્યુઝડ. આરોપી જીઆઈડીસી અમૂલ ડેરીમાં નોકરી કરતો હતો. બિહારના વતની છે, નાલંદા ડિસ્ટ્રિક્ટનું. આનું નામ છે રામ યાદવ અને 2 દિવસમાં બિહાર વાપસ निकलने वाला था. સમગ્ર કેસ ડિટેક્શન સીસીટીવી આધારે અને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ડિટેક્ટ કરવામાં આવેલ છે. ઘણી બધા સીસીટીવી પોલીસ 4 દિવસથી મારા લગભગ 300 પોલીસ અધિકારી અને કર્મચારી સતત મહેનત કરતા હતા. સેક્ટર 21 ડી સ્ટાફ, એલસીબી, એસઓજી તમામ અધિકારી જિલ્લામાં બ્રાન્ચેસના બધી લોકો મહેનત કરીને અલગ અલગ જગ્યા સીસીટીવી જોતા હતા. નેત્રમના સીસીટીવી, પછી જીએમસીના સીસીટીવી, મેટ્રોના સીસીટીવી,
LDRP કોલેજના સીસીટીવી, અમૂલ અને GIDCમાં ઘણી બધા ઇન્ડસ્ટ્રીઝના સીસીટીવી જોઈને આમાંથી કંઈ ક્લૂ મળ્યું. પછી ઘણી બધા લોકોની પૂછપરછ કર્યા, अलग अलग दृष्टिए इसको तपास करने में आया. लगभग 10-15 लोग को डिटेन किया, सबका वेरीफाई किया. कुछ 5-6 लोग का हमने सैम्पलिंग करवाया, DNA सैम्पलिंग. एंड बहुत टेक्निकल तरीके से ये तपास किया गया और आरोपी को पकड़ा गया है. એવી રીતે મેં કીધું કે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન પંચનામા જ્યારે કરતા હતા કે આ આરોપી પાસે पहले पुलिस डिटेल्स पूछता था कि केवी रीते करिया, कहाँ किया एग्जैक्टली, कहाँ पे तुम था. उस टाइम पे जब पुलिस को ये बता रहे थे, पुलिस कुछ सामान कब्जा करने की काम में थे, कुछ लोग राइटर जो है वो अपना लिखान कर रहा था. उस टाइम पे उन्होंने अपॉर्चुनिटी देख के वहाँ से भागने की कोशिश किया. काफ़ी जाड़ी जाकड़ी विस्तार है वहाँ पे. फिर विजिबिलिटी भी अंधेरा की वजह से कम होते जा रहा था. तो उस टाइम पे PI और पूरा स्टाफ उनके पीछे भागा. फिर उसको घेरने की कोशिश किया, बट वो काफ़ी मतलब आगे दौड़ रहे थे, तो PI को फायर ओपन करना पड़ा. जो फॉरेस्ट में दौड़ा, मैंने बताया जाड़ी जाकरा बहुत थे, तो PI को कुछ शोल्डर और हाथ पे पेड़ का जो ब्रांचेस है वो लगी है. कुछ और स्टाफ को भी लगे. वो सारवार के लिए हॉस्पिटल गए हैं. ભાગવાનો જ પ્રયાસ. આરોપીનો સાહેબ કોઈ ગુનાહિત ઇતિહાસ કે કોઈ આગળ આવી? ગુજરાતમાં કંઈ નથી, બિહારમાંથી હું મંગાવું છું ડિટેલ્સ. આવે તો મેં આપણી સાથે શેર કરીશ. આપણે જે કહ્યું પ્રમાણે પહેલેથી એને કાવતરું રચ્યું હતું, એ જવાનો જ હતો ને એને ખ્યાલ હતો કે પહેલા જ આ કરવું છે. મેઇન આ છે કે મોસ્ટલી GIDCમાં જો લોકો કામ કરે છે અને ગોકુલપુરા છાપરામાં જો લોકો રહે છે, આ લોકો જનરલી કાવા પીવે માટે અને શાકભાજી ખરીદવા માટે જનરલી 24 છાપરામાં 24 માર્કેટમાં આવે છે. અને એની રસ્તા ઉપર જ આ છોકરીના ઘર હતા. તો એ 10 દિવસ પહેલાં છોકરીને જોઈને ગયા અને આ પ્લાન બનાવીને એના ફોન જોતા ફોનના અંદર ઘણી બધા પોર્ન હિસ્ટ્રી મળ્યા પોલીસને. अलग अलग तरीका की पोर्न हिस्ट्री અને પાસે એના ફોનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ હતા અને અલગ અલગ जानवर સાથે પણ એને ફોનમાંથી પોर्नोग्राफी वीडियोस મળ્યા છે. तो एक तरीका से ये बता सकते हैं कि ये बंदा पहले से ही थोड़ा सा नटोरियस माइंडसेट वाला था. इन्होंने मन बनाया बिहार जाने से पहले ये काम करना है. જેવી રીતે મેં કીધું, છોકરી 5 વર્ષની હતી. પહેલે મતલબ આસપાસ રીતે કહી નહીં શકતા કે શું થયું એની સાથે. તો પોલીસ એની માટે 4-5 રોજને રાઉન્ડ અપ કર્યા અને મેં જેવી રીતે કીધું પ્રોપર ટેકનિકલ એવિડન્સ યુઝ કરીને બધાને DNA સેમ્પલિંગ કરવાઈને પોલીસ આરોપી સુધી પહોંચ્યા. તો એની લીધે 4-5 લોકોને ડિટેન કરવાની જરૂર પડી, બટ એક જ આરોપી છે અને અકેલા ફર્યા. કેટલા સમયથી અહીંયા રહેતો હતો, ક્યાં કામ કરતો હતો, કેટલા સમયથી કરતો હતો, એના કોઈ પરિચિત મિત્રો હતા, કોઈ એનો ઉઠક બેઠક એવું કંઈ આવ્યું ને તપાસમાં? જેવી રીતે મેં કીધું, આજ સવારે જ એની ધરપકડ થઈ અને પછી પોલીસ આ બધી કામોમાં લાગી ગયા હતા. એની અંદરની વાત પૂછવાની બાકી છે અને કોણ એને મિત્ર છે. લગભગ 6 મહિનાથી એ રહેતા હતા. કોની સાથે એના મિત્રતા છે એ બધી વિગત અત્યારે તપાસમાં ખુલશે. આરોપી મારી છે. અમૂલ ડેરીની અંદર છાપરા છે, એની અંદર રહેતું. અમૂલ ડેરી 25 GIDCમાં. અમૂલ અત્યારે અમૂલ છે. પેકેજિંગ, હા પેકેજિંગ. ગાંધીનગર જિલ્લા સેક્ટર 21 पुलिस स्टेशन में 14 અને 15 रात्रे आने वेली सवारे एक रेप की बनाव बनी है. ये रेप में हिंदी में 1-2 वर्ड गांधीनगर जिला सेक्टर 21 पुलिस स्टेशन में 14 और 15 तारीख रात को और सुबह एक रेप की बनाव बनी है, जिसमें 4 साल की लड़की भोग बना है. ये लड़की को रेप किया एक अक्यूज़ जो बिहार का है, जिसका नाम है राम यादव. ये बनाव पूरा डिटेल्स में जाते हैं तो ऐसा है कि ये लड़की को अक्यूज़ ने सुबह 12:30 बजे रात घर से उठा के फिर नज़दीक में एक फॉरेस्ट एरिया है
वो फॉरेस्ट में ले जाके उनको रेप किया और वहाँ पे इन्होंने ये समझा कि लड़की मर गई है, इसलिए वो बच्ची को वहाँ पे छोड़ के अक्यूज़ भाग गया है। ये लड़की ने बहुत हिम्मत दिखा के उस जगह से निकली और वो फॉरेस्ट विस्तार में से अकेले रात को 2 बजे अपने घर पहुँचती है, वो पूरा ब्लीडिंग होते हुए वो दुस्थिति में, और बहुत साहस दिखाया ये लड़की ने। इसलिए हमने ये प्रोजेक्ट का नाम दिया, ये ऑपरेशन का नाम दिया ऑपरेशन वीरांगना। इस लड़की वापस घर पे आई, फिर इन्होंने हॉस्पिटल में फ़ोन किया, 108 आई, हॉस्पिटल लेके गया, फिर पुलिस को इन्फॉर्म किया कि ऐसा ऐसा बनाव बना। तात्कालिक पुलिस पहुंची है वहाँ पे और गांधीनगर का DYSP, ASP आयुष जैन दहगाम का और LCB SOG टीम्स, सेक्टर 21 पुलिस स्टेशन का डी स्टाफ, ये सब ने मिलके 4 दिन से बहुत मेहनत करके अलग अलग CCTV फुटेजेस देख के ह्यूमन इंटेलिजेंस गैदर करके आज सुबह अक्यूज़ को पकड़ा है। इन द मीन टाइम हमने जो लड़की का कपड़ा कब्जा किया उसको FSL में बेच के सैम्पलिंग करवाया, DNA सैंपल एक्सट्रैक्ट करवाए थे। आज सुबह जैसा अक्यूज़ को पकड़ा, इनका ब्लड सैंपल निकाल के DNA मैच करवाया एंड रिजल्ट पॉजिटिव आया। फिर अक्यूज़ को 27 पंचनामा के लिए उनका रहनाक विस्तार पे लेके गया, वहाँ से क्राइम में यूज़ किया गया कपड़ा कब्जा किया है। फिर जब रिकन्स्ट्रक्शन के लिए बनाव वाली जगह पे आए, उस टाइम पे आरोपी भागने का कोशिश किया और उस दरमियान पुलिस को फायरिंग ओपन करना पड़ा एंड अक्यूज़ को अपना लेफ्ट लेग पे गोली लगी है। अभी हॉस्पिटलाइज्ड है, ट्रीटमेंट चालू है।